નમસ્તે માય યુટ્યુબ ફેમિલી. ધરાયુસી ડાયરીના નવા વિડીયોમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. 2026 નવા વર્ષના સૌને રામ રામ, સીતારામ, જય સિયારામ, હર હર મહાદેવ, જય ઉમિયા માતા, જય માતાજી. તો નવા વર્ષનો પહેલો વિડીયો હું ઉમિયા માતાના મંદિરે દર્શન કરવા આવ્યા છીએ ત્યારથી શરૂ કરું છું. Wait, the bow fell out. Yeah, I told you. There. No, wait, maybe let's do that. No, I got it. Hey, maybe let's do that. Hey. અને પછી હું નવ્યાને લાઇબ્રેરી લઈને આવી હતી, કેમ કે હોલિડેમાં હું અમુક દિવસે એને હું ને નવ્યા એઝ અ મધર ડોટર, મારી ફર્સ્ટ ડોટર સાથે હું એને પૂરેપૂરો ન્યાય આપી શકું એટલા માટે 1-to-1 ટાઈમ ઈચ ચાઇલ્ડ સાથે સ્પેન્ડ કરવો જરૂરી છે. જ્યારે બાળકો નાના હોય ત્યારે બંને બાળકને ઇન્ડિવિજ્યુઅલ ટાઈમ આપવો પણ એઝ અ પેરેન્ટ માટે મને એવું લાગે છે કે ખૂબ જરૂરી છે. તો નવમી સૂતી હતી અને નીરવ છે ઘરે, અને હું પંપ કરીને આવી છું. ઉઠે તો દૂધ પીવડાવી દેશે અને સોલિડ ખાવાનો ટાઈમ થશે નવમીને ત્યારે હું પહોંચી જઈશ ઘરે. ત્યાં સુધીમાં હું નવ્યા સાથે લાઇબ્રેરી આવી, ત્યાં અમારી ટાઉન લાઇબ્રેરીએ. અને હોલિડે પણ મેં પીસફુલી અને એઝ અ ફેમિલી અમે સ્પેન્ડ કર્યો. ખૂબ ઘણી બધી એક્ટિવિટી કરી અને એઝ અ ફેમિલી અમે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો હોલિડેના 3 વીક, જેનો અમને પૂરેપૂરો સંતોષ છે. અને સાથે સાથે હું તમારી સાથે વેધર પણ અપડેટ અને આખું અહીંનું પૂરું અમારું કઈ રીતનું રિયલ લાઈફ હોય છે કાઠિયાવાડી પરિવારની એઝ અ ભારતીય ઇન્ડિયન મધર, હોમ મેકર, ફૂલ ટાઈમ વર્ક ફોર હોમ. કેમ કે જ્યારે પણ ક્યાંક મળીએ આપણે આપણા ભારતીય લોકો ઇન્ડિયામાં હોય કે ઇન્ડિયાની બહાર, ત્યારે પૂછે કે તમે જો, પહેલાં તો હું ઘડિયાળમાં તમને બતાવું છું, છેલ્લો દિવસ છે આજે 2025નો અને બહાર કંઈક આવું છે વેધર. તો તમે જાતે જ જોઈ લો કે કઈ રીતનું વેધર હોય છે ડિસેમ્બરમાં. અને હું એ વાત કરતી હતી કે કોઈ આપણને પૂછે એઝ અ હોમ મેકર કે તમે વર્ક કરો છો, કેમ કે હું તો જો કોઈ પણ મધરને મળું ને તો હું એમ ન પૂછું કે તમે વર્ક કરો છો, કેમ કે મને ખબર જ હોય કે એઝ અ મધર ફૂલ ટાઈમ વર્ક કરતું જ હોય એ માણસ. તો જ્યારે અહીંયા આપણે બધે હવે કેવું થઈ ગયું છે, વર્ક કરો છો એટલે કે તમે ફાઇનાન્શિયલી કંઈ અર્ન કરો છો, પણ હું એવું કહીશ કે હા, હું મારા પરિવારની હેલ્થ અર્ન કરું છું. જો હું ફાઇનાન્શિયલી અત્યારે મેં મારી વર્ક એક્ટિવિટી ઉપર પોઝ રાખ્યો હોય કે હું જોબ ના કરતી હોય, એનો મતલબ એવો નહીં કે હું કોઈ પણ જોબ નથી કરતી. આઈ એમ વર્કિંગ ફોર માય ફેમિલીઝ હેલ્થ. અને હું મારા ઘરના પરિવારના સ્વાસ્થ્ય માટે વર્ક કરું છું. ઘરનું જમવાનું બનાવીને 3 ટાઈમ, કેમ કે જ્યારે કોઈ લેડી, એક મધર, એક સ્ત્રી તત્વ, માતૃ શરીર જ્યારે જો બહાર જઈને વર્ક કરવા માંડે ત્યારે ઘરની હાલત કેવી થઈ જાય છે એ તો તમને બધાને ખબર જ હશે. એમાં મારે કંઈ કહેવાપણું છે નહીં. કફોડી હાલત થઈ જાય જ્યારે બાળક નાનું હોય અને એક સ્ત્રી, એક માતૃશક્તિ જો બહાર જઈને પોતાની શક્તિ બતાવવા કરે તો જ્યારે ખરેખર જરૂર ઘરમાં છે એ માતાની. શિકાગોમાં પટેલ બ્રધર ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર છે, ત્યાં મારે ગ્રોસરી લેવાની હતી. તો અમે બધા બપોરે 3 વાગે પહેલાં તો હોલિડે ફોટોશૂટ માટે એઝ અ ફેમિલી ઓફ 4 બુક કર્યું હતું નીરવે. તો ત્યાં ગયા અને પછી સાંજે અહીંયા ગ્રોસરી લેવા આવ્યા છીએ. અત્યારે સાંજના 6-6:30 થયા છે અને બધું લેવાઈ ગયું. તો મને થયું કે લાવો તમારી સાથે શેર કરું પાર્કિંગ એરિયા. અને દિવાળી ટાઈમથી આ લાઇટિંગ રાખે પટેલ બ્રધરમાં. અને પછી વીકેન્ડમાં નવ્યાને અને નવમીને લઈને અમે આ સ્લિક સિટી, જ્યાં બિગ સ્લાઇડ્સ છે, બહુ જ ઇનોવેટિવ અને ક્રિએટિવ ફન પ્લેસ છે,
જે અને નવ્યાને સ્કૂલ ખુલે છે હવે મંગળવારથી. તો આ એ સ્કૂલ ખુલે એ પહેલાંનો છેલ્લો રવિવાર હતો હોલિડેનો. તો અહીંયા અમે આવ્યા છીએ. તો તમે છેક સુધી વિડીયો જોજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે, જેથી કરીને મને નવા વિડીયો બનાવવાનું મોટિવેશન મળતું રહે. કેમ કે એઝ અ મધર ઓફ 2 ફૂલ ટાઈમ વર્ક ફ્રોમ હોમ મધર તરીકે, કેમ કે આપણે કોઈ આપણને પૂછે કે તમે વર્ક કરો છો, તો એઝ અ હોમ મેકર આપણે આસાનીથી કહી દઈએ કે ના, પણ આઈ ડોન્ટ બિલીવ કે આપણે ના પાડીએ. એઝ અ હોમ મેકર તમારે જરૂરથી કહેવું જોઈએ કે આઈ એમ ફૂલ ટાઈમ વર્ક ફોર હોમ. કેમ કે ઘણા લોકો ઘરેથી વર્ક કરતા હોય અને એઝ અ મધર, એઝ અ હોમ મેકર આપણે ઘર માટે વર્ક કરીએ છીએ. ઓફકોર્સ જે ફાઇનાન્શિયલી વર્ક મદદ કરતા હોય એ પણ ઘર માટે જ ફાઇનાન્સ, કેમ કે બ્રેડ એન્ડ બટર ઘર માટે રોજીરોટી પણ એટલી જ જરૂરી છે જેટલી ઘરમાં બધાનું સાર સંભાળ રાખવી પણ એટલી જ જરૂરી છે. એટલે કોઈના પણ વર્કને આપણે જજ કરતાં પહેલાં જરૂરથી વિચારવું જોઈએ કે કોઈના વગર ચાલી શકે કે નહીં. એઝ અ મધર કે હોમ મેકર હોય કે સ્ટે એટ હોમ મોમ હોય કે સ્ટે એટ હોમ ફાધર હોય, બંને લોકોની જવાબદારી જીવનરથના પૈડા, જીવનરથના આ સંસાર રથમાં ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. સ્પાઉસ, હસબન્ડ, વાઈફ બંનેની જવાબદારી. અને આઈ એમ વેરી ગ્રેટફુલ કે લાસ્ટ ટાઈમ તો ઊંધી આવી હતી આમાં. આ વખતે કેવું છે અંદર? ઓ બાપ રે બાપ. આ કેવું છે આમાં જોયું? આ તો ઓલું છે બેડમિન્ટન. Oh my god.
અને હું તમને હવે 2025ના છેલ્લા વિડીયોનું રીકેપ પણ આ વિડીયોમાં અત્યારે શેર કરું છું, તો એન્ડ સુધી જોજો. 2025 નવેમ્બર મિડથી શરૂ થઈ ગયું હતું સ્નોફોલ, અને અત્યારે તો જાન્યુઆરી, આજ વિડીયો એડિટ કરું છું ત્યારે 7 જાન્યુઆરી છે, પણ આ હું તમને વિડીયો જે 2025નો છેલ્લો વિડીયો હતો એનું રીકેપ પણ શેર કરું છું. મને આશા છે કે તમને જરૂરથી ગમશે, અને ગુજરાતી કાઠિયાવાડી ફેમિલી લાઈફ કેવી રીતના, લાઈક હું પર્સનલી બિલીવ કરું છું કે પીસફુલી કન્ટેન્ટેડ, બધાની હરેક મનુષ્યની પોતપોતાની સ્ટોરી હોય છે, અને હું તમારી સાથે મારી વાસ્તવિક સ્ટોરીઝ, કેમ કે ઓશો રજનીશની હું ફોલોવર છું, તો ઓશો રજનીશ હંમેશા કહેતા કે દરેક મનુષ્યની પોતાની એક જીવન કથા હોય છે, તો તમારી પણ જીવન ગાથા હશે, અને હું મારી રિયલ લાઈફ સ્ટોરીઝ ભારતીય પરિવાર એઝ અ કાઠિયાવાડી ફેમિલી, ઇન્ડિયાની બહાર તમે જ્યારે રહેતા હોય ત્યારે કઈ પ્રકારનું જીવન હોય છે. જીવન તો બધા જીવે છે, પણ તમે કેવી રીતે જીવો છો ધેટ મેટર્સ, અને એ તમારી સાથે હું શેર કરું છું અમારા યુટ્યુબ ચેનલ, યુટ્યુબના પ્લેટફોર્મ થ્રુ, અને આ રીતે હું તમારા બધા સાથે કનેક્ટેડ રહું છું મારા વિડીયો થકી. અને તમને જરૂરથી વિડીયો ગમતા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ધરા USA ડાયરીને, અને તમારું નવું વર્ષ 2026 ખૂબ મંગલમય, સ્વાસ્થ્યમય અને પ્રોસ્પેરિટી ભર્યું જાય, શાંતિમય, પીસફુલી, સ્પિરિચ્યુઅલ, કન્ટેન્ટેડ, હેલ્ધી, વેલ્ધી, બધી રીતે, કેમ કે સાચી વેલ્થ તો હેલ્થમાં છે, અને એ જેટલું આપણે વહેલું સમજી જઈએ એટલું જ આપણા બધાના હિતમાં છે. એની સાથે જ આ વિડીયો હું પૂરો કરું છું. તમે આગળ જોતા રહેજો. હર હર મહાદેવ, જય સિયારામ.